તો હેલો દોસ્તો, તો મારું નામ છે શારા કાર્તિક અને આજે આપણે શેર કરીશું કેરીના સિરપ સાથે લીંબુ શરબતની રેસીપી. તો ચાલો આપણે શરૂ કરી દઈએ. તો દોસ્તો, સૌ પ્રથમ આપણે કેરીનું સિરપ બનાવવાનું છે. તો તેના માટે 500 ગ્રામ 2 કાગડા કેરી લીધેલી છે અને આ બંને કેરીને આપણે એકદમ ફ્રેશ પાણીએ ધોઈ લીધેલી છે અને સાફ કરેલી છે. તો સૌ પ્રથમ પહેલા આપણે આ કેરીની છાલ ઉતારી લેશું. આ રીતની છાલ ઉતારવાની. તો આપણે બંને કેરીની છાલ ઉતારી લેશું. તો દોસ્તો, છાલ બધી આપણે ઉતારી લીધી છે બંને કેરીમાંથી. તો હવે તેના નાના નાના ટુકડા કરશું. તો દોસ્તો, બંને કેરીના કટકા આ રીતના આપણે કરી લીધા છે. તો હવે આપણે આને બાફવાના છે. તો બાફવા માટે આપણે આ કઢાઈ લીધી છે. તો કઢાઈમાં સૌ પ્રથમ પાણી નાખશું અને પાણીને પહેલા આપણે ગરમ કરી લેશું. તો હવે પાણી ગરમ થઈ ગયું છે. તો હવે કટકા ઉમેરી દઈએ. તો આ ટુકડા પાણીમાં થોડા થોડા બફાઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દેશું. સૌ પ્રથમ પેલા મિક્સિંગ કરી લેશું અને 5 મિનિટ સુધી આપણે આ ટુકડાને પાણીમાં બફાવા દેશું. તો દોસ્તો, પાણી ઉકળી ગયું છે અને કટકા પણ બફાઈ ગયા છે. તો આપણે એકવાર ચેક કરી લઈએ. તો આપણે ચેક કરી લઈએ. જો મિત્રો, એકદમ બફાઈ ગયા છે. તો હવે આપણે આ કટકાને પાણીથી અલગ કરશું અને ઠંડા થવા દેશું. પછી આપણે મિક્સર જારમાં પીસવાના છે. તો દોસ્તો, આપણે આ જારો લીધો છે. તો આમાં આપણે કટકાને અલગ કરશું. જો પાણી પણ બધું નીકળી ગયું છે. તો હવે કટકાને ઠંડા થવા દેશું. શરબતને ટેસ્ટી અને ચટપટું બનાવવા માટે આ ફુદીનાના પાન લીધા છે. તો આ પાનનો પણ આપણે ઉપયોગ કરશું. તો આપણે કેરીના કટકા ઠંડા થઈ ગયા છે. તો હવે પીસી લેવાના છે. તો દોસ્તો, કટકા તો આપણે એડ થઈ ગયા છે મિક્સર જારમાં. તો હવે ફુદીનાને પણ એડ કરવાનો છે. હવે આની સાથે 5 ચમચી પાણી નાખવાનું છે. તો દોસ્તો, આ રીતનું આપણે સિરપ તૈયાર કરી નાખ્યું છે. તો હવે આ સિરપને આપણે ગાળવાનું છે. ગાળવાથી જેથી કરીને ગાંઠા રહી ગયા હોય તે નીકળી જાય, એટલા માટે આપણે ગાળીએ છીએ. આ સિરપ સરસ રીતે ગળાઈ ગયું છે. તમે જોઈ શકો છો, એક પણ ગાંઠો રહ્યો નથી. તો હવે આ સિરપને આપણે પાછું ઉકાળવાનું છે. ગેસ ચાલુ કરશું. હવે આ સિરપને સરસ રીતે ઉકળવા દેશું, જેથી કરીને શરબત પણ સરસ બને. ગેસની ફ્લેમ ધીમી રાખવાની. તો આપણે 500 ગ્રામ કેરી હતી, તો તેની સામે આપણે 250 ગ્રામ ખાંડ નાખવાની છે. જો ખાંડ ઘરમાં ન હોય તો સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે ખાંડ આપણે ઉમેરી દઈએ, જેથી કરીને શરબત મીઠું બને. મિક્સિંગ કરી લઈએ અને ગેસ તો ધીમો જ રાખવાનો છે. તેનો ભૂલતા ખાંડ ઓગળી જાય ત્યાં સુધી જ આપણે
ઉકાળવા દેવાનું છે. ચાસણી નથી લેવાની. જો ચાસણી લેશું તો ફ્રીજમાં આપણે રાખ્યા બાદ આ સિરપ જામી જશે. એટલા માટે ચાસણી નથી લેવાની. આ ખાસ યાદ રાખવાની વાત છે. અને શરબતને સરસ મજાનું ખાટું બનાવવા માટે અડધી વાટકી લીંબુનો રસ નાખીશું, જેથી કરીને શરબત ખાટું પણ બને અને મીઠું પણ બને. મિક્સિંગ કરી લેશું. આ સિરપને 5 મિનિટ સુધી ઉકાળવા દેવાનું છે. વધારે ઉકાળશો તો ચાસણી બનવાની શક્યતા વધી જશે. એટલા માટે 5 મિનિટ વધારે વધારે. આ સિરપ 5 મિનિટ રાખ્યા બાદ એકદમ ચમકવા લાગે છે. તમને ઓટોમેટિક ખબર પડી જશે કે સિરપ તૈયાર થઈ ગયું છે. શાઇનિંગ ઉપરથી તમે જોવો, શાઇનિંગ કેવી મસ્તીની આવી છે. આ ધાર એક સરખી જ થવી જોઈએ. તો હવે ગેસ બંધ કરશું અને હવે શરબત બનાવશું. હવે ગેસ બંધ કરશું અને આ સિરપને ઠંડુ કરશું. તો દોસ્તો, સિરપ ઠંડુ થઈ ગયું છે. જુઓ, એકદમ ઘાટું થઈ ગયું છે. તો હવે આપણે શરબત બનાવી નાખીએ. તો દોસ્તો, આપણે 4 લોકો માટે શરબત બનાવવાનું છે. સૌ પ્રથમ પહેલા આપણે આમાં ઠંડુ પાણી નાખશું, 4 ગ્લાસ. હવે 4 લોકોનું પાણી આમાં નાખ્યું છે તો તેમાં 1 ચમચો સિરપ નાખવાનું છે. 1 ચમચો જ ખાલી સિરપ નાખવાનું છે, નકર પછી ખાટું થઈ જશે શરબત. સિરપ નાખ્યા બાદ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો દોસ્તો, આ 4 ગ્લાસ લીધા છે તો 4 ગ્લાસમાં પહેલા બરફ નાખશું. બરફ નાખ્યા બાદ 4 ગ્લાસમાં કાલા નમક નાખશું, અડધી ચમચી. અડધી ચમચી સોડાનો મસાલો નાખશું. 1 ચપટી મરીનો પાવડર નાખશું. હવે લીંબુની સ્લાઇસ નાખશું. હવે 4 ગ્લાસમાં સિરપ નાખી દેશું. ને હવે છેલ્લે ઉપરથી કેરીના ટુકડા નાખશું. તો તૈયાર થઈ ગયું છે કેરીના સિરપ સાથે લીંબુનું શરબત. તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ કરીને કહેજો કે હું બીજો વિડીયો આવો રેસીપીનો મૂકું કે નહીં. અને જો સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેરીનું સિરપ તમે ફ્રીજમાં 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને વિધાઉટ કલર એન્ડ ઓરિજિનલ સિરપ.